तापी जिला बीजेपी संगठन या सत्ता का खेल है। डर्टी पॉलिटिक्स। विरोधी पार्टी नहीं, पदाधिकारी ही पदाधिकारियों के दुश्मन है। जनरल सेक्रेटरी बनने से पहले ही अमित पटेल पर बीजेपी कार्यकर्ताओं को एट्रोसिटी केस में फंसाने की धमकी देने का गंभीर आरोप संगठन उत्सव या धमकी उत्सव। जनरल सेक्रेटरी बनने से पहले ही अमित पटेल विवादों में, कार्यकर्ता को कानून का डर दिखाकर सत्ता में आना, पद की दौड़ में कानून का गलत इस्तेमाल, बीजेपी संगठन में उठे गंभीर सवाल। मैं जनरल सेक्रेटरी बने बिना ही सब कुछ तय करता हूं, धमकी भरे दावों से बीजेपी की फजीहत। 28 साल के एक्टिव कार्यकर्ता पर धमकी का आरोप, संगठन में डर का माहौल। लोकल बॉडी चुनाव से पहले बीजेपी के लिए संकेत या चेतावनी। भारतीय जनता पार्टी खुद को अनुशासन, संस्कृति और संगठन की पार्टी कहती है, लेकिन तापी जिले में जो तस्वीर अभी सामने आ रही है वो इन दावों को आईने में दिखाती है और एक मुश्किल सवाल पूछती है, क्या ये कोई संगठन है या सत्ता की भूख का मंच? हेलो सलीम भाई, परिमल बोलो। हाँ बोलो बोलो परिमल भाई। જો તમે બધું ગ્રુપમાં પાર્ટી વિરોધીના બધું શું કામ મુક કર્યા કરો? અહીંયા સુરજભાઈ મારી હાથે જ છે, સુરજભાઈ આવો ધ્યાન દોઈ રહ્યું, તમે આવું મૂકવાનું બંધ કરો ભાઈ સલીમભાઈ। હા અમિત ને આપો। અમિત બોલો સલીમભાઈ। हाँ बोलो नहीं यार। ભાઈ તમે ભાજપમાં છે કે બીજી પાર્ટીમાં છે? તમને કઈ ખ્યાલ નથી આવતો? બધું પાર્ટી વિરોધી મૂક્યા કરે એટલે તમે શું સમજો છો? ના ભાઈ ના, તો જે મારા હું ના ભાઈ, મોહનભાઈ નું વિરોધી મૂકવાનું તમારે શું કામ છે? આપડા ભાજપના ધારાસભ્ય છે। અલા ભાઈ નો વિરોધ થોડું મૂક્યું મેં। ભાઈ ની તને ખબર નથી પડતી? એક્રોસિટી માં ગલાઈ જતો રહે। અલા ભાઈ મારી વાત સાંભળો અમિત ભાઈ, મને તો બોલવા દે। જાણતો નથી પણ એક્રોસિટી માં ઘૂસી જાય ને ખૂન નીકળે બી નહીં। અમારા ધારાસભ્યની વિરુદ્ધમાં, ભાજપના ધારાસભ્યની વિરુદ્ધમાં મૂકે એટલે શું કહેવા માંગે? એની નીચે મેં કોઈ સેન્ટેન્સ લખેલું છે માપમાં? તને આ તો 2 દિવસથી જોતા હતા પણ અમે રાહ જોતા હતા। અલા ભાઈ તો મને 2 શબ્દ નહીં બોલવા દેવાનો। ના કોઈ શબ્દ નહીં બોલાય। કઈ કોંગ્રેસ પાર્ટીમાં છે તમે? અલા ભાઈ મારી વાત, કઈ 1 દિવસ 2 દિવસ કેટલા દિવસથી લાગેલા છે તમે? મેં એને જાણકારી માટે બોલ્યું કે આવું બધું મુકતા છે ને મને મૂક્યું છે। ભાઈ તમે હું સમજે? અમે ભાઈ મારે 20 વર્ષ થઈ ગયા। હા ચાલ તમે ઈ કરવાના કે આવી રીતે મારી વાત ધારાસભ્ય કહેવાય થોડું મૂક્યા। મારી વાત સાંભળો, જો મારા વિરોધીઓ તો બધી જગ્યાએ વિરોધી હોય ને, તમે આ દેખાયું તો તમને ફેસબુક ઉપર આજે રોજના મોહનભાઈના જેટલા કોમેન્ટ આવે તો મારી કોમેન્ટ વાંચી લો, મારી કોમેન્ટ વાંચી લો। તમે આ ભાજપનું ઓફિશિયલ ગ્રુપ છે ફેસબુક પર, મારી વાત સાંભળો, હું તમારો વિરોધી હોઉં તો દરેક ફિલ્મમાં હોઉં કે નહીં હોઉં, તો મને આજે એક કામ કરો, આજે ગઈકાલથી આજ સુધીનું ફેસબુક ઉપર મોહનભાઈના જેટલા વિડીયો મૂક્યા મારી કોમેન્ટ જોઈ લો। એવું નહીં સલીમભાઈ, જો એ મને જવાબ દો ખાલી, હું વિરોધી હોઉં તો બધી જ જગ્યાએ બોલો ને। એવું નહીં પણ વાત સાંભળો, મારી વાત તમે નજરિયો જુદો છે। તમે કઈ નજર જોયું ખબર કે હું મૂક્યું મેં કઈ છે મૂકેલું કે જો આ બધું અત્યારે ચાલી રહેલું છે જો સલીમભાઈ એક વાત તો સાંભળો મારી, 1 જ મિનિટ બસ। સોરી હું બે હાથ જોડું ભાઈ વાત સાંભળો ને મારી, 1 જ મિનિટ રિક્વેસ્ટ છે મારી। જો આ ભાજપનું ઓફિશિયલ ગ્રુપ છે, આમાં પ્રદેશના હોદ્દેદારોનો બી હોય, અંદર નંબર એડ કરેલો હોય, એટલે પ્રદેશમાં બી ત્યાં નોટિસ કરે તો એ લોકો બી પરિમલભાઈ ને કહે કે યાર આ બધું આપડા ભાજપ વિરોધી હું કોવા મૂક્યા કરો ગ્રુપમાં? પરિમલભાઈ ત્યાં હું બોલ્યા કે સુરજભાઈ આટલે છે ને સુરજભાઈ બી કેટલા છે? સુરજભાઈ હું કેમ કહેવાના યાર? સુરજભાઈ વસાવા। હા હા સુરજભાઈ વસાવા તમને ખ્યાલ છે કે નથી એ વસ્તુનો? મેં સમજો તમે બોલ્યા સુરજ આટલા છે, મેં એવું સમજો પેલા ભાઈ બોલ્યા ના સુરજભાઈ વસાવા, સુરજભાઈ વસાવા। ભાઈ સોરી ભાઈ તમને તકલીફ હોય ભાઈ, મારો હેતુ જો તમે હેતુ મારો જણાવી દીધો। સલીમભાઈ આ ભાજપનું કહેવાય લઘુમતી મોરચાના પ્રમુખ છો ને હું તાલુકા ભાજપ પ્રમુખ છું। તમે જાણકારી સારું ભાજપની નેગેટિવ વસ્તુ નહીં મૂકી શકો ગ્રુપમાં, બરાબર? તમે આ કેટલી વાર શેર કરતા છો? આ મને ઉપર જિલ્લામાંથી સુરજભાઈ 2 થી 3 વાર કીધું સુરજભાઈ વસાવાએ। એટલે મારો મૂકવાનો હેતુ મેં મમિતભાઈને કીધું, મૂકવાનો હેતુ જો જાણકારી એ આને જાણકારી નહીં કહેવાય સલીમભાઈ, અમને બી સમજ પડતી છે। તમે વાત રવા દો, બીજું બધું મૂકવાનું બંધ કરી દેતા, બંધ કરી દેજો, ડિલીટ કરો જે મૂકેલું છે ડિલીટ કરો પેલા તમે મૂકેલું છે અત્યારે। મારી વાત તો પૂરી આપો, મારે એવું કરવું છે એનો વિરોધી હોતે મોહનભાઈ નો મારી વાત તમે તો મારે આજે મેં એ જ કીધું અમિતભાઈ ને, ગઈકાલના ફેસબુક પર મોહન કાકા જેટલા વિડીયો મૂકેલા છે એમાં મારી શું કમેન્ટ છે જોઈ લો। એ કમેન્ટ જે કહી રહ્યો તમે પોઝિટિવ કમેન્ટ કહી રહ્યો પણ હવે તમે નેગેટિવ તમારા નામથી છે, તમે આને પહેલા ડિલીટ કરો। તમે એમ કે હોશિયાર તો તમે નેગેટિવ જ કરશે કે નહીં? ફેસબુક પર બી હોનું વિરોધી હોતો તો તમે આને ડિલીટ કરો।